ઉનાળો મધ્ય ભાગ ઉપર હોય એટલે ખેડૂતોને એક ચિંતા હોય છે અને એ છે આવનારા ચોમાસાની. જી હા, આવનારું ચોમાસું એટલે કે 2025નું ચોમાસું કેવું રહેશે અને કેટલો વરસાદ પડશે તેની આગાહી આઈએમડી એટલે કે હવામાન વિભાગે આપી છે. આ 2025ના ચોમાસાની સર્વપ્રથમ આગાહી છે જે હવામાન વિભાગે આપી છે. તો હવામાન વિભાગે 2025ના ચોમાસાને લઈને શું મોટી ભવિષ્યવાણી કરી છે તેના વિશે આપણે ખાસ ચર્ચા કરવાની છે. કેટલો વરસાદ થશે અને કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં 105% વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે. આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની નથી, જેના કારણે અલનીનોની અસર નહીં થાય. ભારતીય હવામાનના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 4 મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝનમાં સરેરાશ કરતાં 105% વધુ વરસાદ પડવાની ધારણા છે. તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલનીનોની સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ખૂબ ઓછી છે અને તીવ્ર ગરમીની ચેતવણી છે. દેશના ઘણા ભાગોમાં પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છીએ અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસોમાં ખૂબ ગરમ રહેવાની ધારણા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. ખેડૂતો માટે રાહતરૂપી સમાચાર છે. ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે, જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે. વાત થઈ ચોમાસાની. અત્યારે હાલની ગરમીની જો વાત કરીએ તો હાલમાં ધોમધકતા તાપ વચ્ચે ખૂબ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, આ ગરમી જે છે તે અંગ દજાડે તેવી છે. સાથે સાથે માવઠા એટલે કે કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે. ગઈકાલે બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો અને હજુ પણ અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ જો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે આ વખતે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડશે. વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે સામાન્ય કરતાં 105% વરસાદની સંભાવના છે, જે ખેડૂતો અને ખેતી માટે સારા સંકેત છે. આઈએમડી અનુસાર 2025માં 105% એટલે કે 87 સેમી વરસાદની સંભાવના છે. ચોમાસાની સિઝનના 4 મહિના સુધી ચાલે છે, જેના માટે લાંબા ગાળાની સરેરાશ 868.6 મીમી એટલે કે 86.86 સેમી વરસાદ થાય. એનો અર્થ એ છે કે આટલો વરસાદ સમગ્ર સિઝન દરમિયાન કુલ મળીને પડવો જોઈએ. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને 4 મહિનાની લાંબા ગાળાની સરેરાશમાં દેશભરમાં 103% જેટલો વરસાદ થવાની શક્યતા છે, એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 15 જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નકશો પણ જાહેર કર્યો છે. તે પ્રમાણે કયા રાજ્યો અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે. જોકે મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે. જે રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મરાઠાવાડ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આટલા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે. જે રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જમ્મુ કાશ્મીર, બિહાર, તામિલનાડુ, લદ્દાખ અને પૂર્વોત્તરના રાજ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. ચોમાસું સામાન્ય રીતે 15થી 25 જૂનની વચ્ચે આવે છે. 4 મહિનાની સિઝન પછી ચોમાસું સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજસ્થાન થઈને પીછેહટ કરે છે. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને 1 જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે. કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે 15થી 20 દિવસ જેટલો સમય લાગે છે.
આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ 4 મહિનાના લાંબા ગાળા દરમિયાન 105% જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જાહેર કરેલા નકશા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગના કહેવા પ્રમાણે 59% જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે. ગુજરાતમાં 2 દિવસ એટલે કે 48 કલાક તાપમાન વધવાની આગાહી છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મંગળવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે હવામાન વિભાગે આ વખતનું ચોમાસું સારું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં 2 દિવસ એટલે કે 48 કલાક તાપમાન વધવાની આગાહી છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી આપવામાં આવી છે. 48 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. A.K. દાસે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે 2 દિવસ એટલે કે 16 અને 17મી એપ્રિલે હીટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. 16 અને 17 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ 3 દિવસ યલો વોર્નિંગ સાથે હીટવેવની વોર્નિંગ પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંત કોઈ પણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આ વખતના ચોમાસા અંગે તેમણે પૂર્વાનુમાન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાનો સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગત વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 48% વધુ થયો હતો. આ વખતે પણ ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં 105% વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી. 4 મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝનમાં સરેરાશ કરતાં 105% વધુ વરસાદ પડવાની ધારણા છે. દેશના ઘણા ભાગોમાં પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છીએ અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો દરમિયાન ખૂબ ગરમ વાતાવરણ રહેવાની શક્યતા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહીમાં ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે. તો આ ખેડૂતો માટે એક ખૂબ સારા સમાચાર કહી શકાય. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.